નમસ્કાર, ગુડ મોર્નિંગ. CNBC બજારમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને ફાઇનલી માર્કેટને જેની લગભગ એક વર્ષથી રાહ હતી, ભારત અમેરિકા ટ્રેડ ડીલ થતી આપણે જોઈ રહ્યા છીએ. અર્થતંત્ર અને બજારના ગ્રોથ માટે આ સપનું જોયું હતું એ સાકાર થતું જોઈ રહ્યા છે. ગઈકાલે રાત્રે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સૌથી પહેલાં ટ્રુથ સોશિયલ પર ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી અને આજે બધાની વિગત જાણીશું આપણે એક્સપર્ટ પાસેથી. કઈ રીતે હવે આગળ એક સ્ટ્રેટેજી રાખવી જોઈએ એના પર પણ ચર્ચા કરવાની છે. પરંતુ અત્યારે શરૂઆત કરીએ હેડલાઇન સાથે. ભારતીય અર્થવ્યવસ્થા અને શેરબજાર માટે મોટા રાહતના સમાચાર. અમેરિકાએ ભારત માટે ઘટાડ્યા ટેરિફ. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે 25% બદલે માત્ર 18% ટેરિફ લગાવવાની કરી જાહેરાત. પીએમ મોદી સાથે ફોન પર વાતચીત બાદ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, પીએમ મોદી છે મારા ખાસ મિત્ર અને મજબૂત નેતા. વધુ મજબૂત થશે બંને દેશના સંબંધો. યુએસએ ટેરિફ ઘટાડ્યા બાદ પીએમ મોદીએ ટ્રમ્પનો માન્યો આભાર. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી, મોદીએ કહ્યું, ઘણો આનંદ છે કે હવે મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદનો પર ટેરિફ ઘટી 18% થશે. આ સારી જાહેરાત માટે ભારતની 1.4 અબજ જનતા તરફથી રાષ્ટ્રપતિ ટ્રમ્પને હાર્દિક ધન્યવાદ. તો ભારત અમેરિકા ટ્રેડ ડીલની જાહેરાત બાદ આજે મોટા ગેપ અપ સાથે ખુલી શકે છે ભારતીય બજાર. ગિફ્ટ નિફ્ટી લગભગ 700 પોઈન્ટ્સ વધુ 25,800ના લેવલ્સને પાર. ભારત અમેરિકા ટ્રેડ ડીલનો સૌથી મોટો લાભ આઈટી ક્ષેત્રને મળશે. ગાર્મેન્ટ, લેધર અને ફૂટવેર સેક્ટરને પણ નોંધપાત્ર રાહતનો લાભ. શ્રિમ્પ અને સી ફૂડ એક્સપોર્ટને પણ મળી શકે છે મોટું પ્રોત્સાહન. बाजार जैसे उसमें जो स्पेकुलेटिव एक्टिविटी होता है उसी के ऊपर रोकथाम के लिए ही हमने ये लगाया. તો બજારમાં સટ્ટો રોકવા માટે એસટીટી વધારવાનો કર્યો નિર્ણય. નેટવર્ક 18 ગ્રુપના એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથે એક્સક્લુસિવ ઇન્ટરવ્યુમાં બોલ્યા નાણામંત્રી નિર્મલા સીતારામન. કહ્યું, અમારો ઉદ્દેશ્ય બજારથી કમાણી કરવાનો નથી. ડેટાના આધાર પર સરકારે કર્યો નિર્ણય. અને બેન્કિંગ સેક્ટરમાં રિફોર્મની સરકારની પ્રાથમિકતા. નેટવર્ક 18 ગ્રુપના એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથેના એક્સક્લુસિવ ઇન્ટરવ્યુમાં બોલ્યા નાણામંત્રી. કહ્યું, બેન્કોની સ્થિતિ હાલ મજબૂત. કમિટી નક્કી કરશે દેશમાં કેટલા બેન્ક્સ જોઈએ છે. તો ગુડ મોર્નિંગ. અને આજ